રહેશે જે સીટ ઉપર બેઠા હો એ સીટ ઉપર જ બેસજો સીટ પર ચેન્જ ના કરતા તમારી બાજુમાં કોણ બેઠું છે એનું ખાસ ધ્યાન રાખજો એ લઈ નથી જતા બસ જ્યારે ઉપરવાની હોય ત્યારે જે વ્યક્તિ બેઠા છે નથી એની કાળજી એની બાજુમાં રાખે જે સીટ પર જે બેઠા છે એની બાજુમાં બેસી રહેજો બાજુવાળા ન આવ્યા હોય તો અમારા કાર્યકર્તાને ધ્યાન રાખજો આજુબાજુમાં જે વ્યક્તિ ઉભા છે એને નાખવા લઈ જાય आगे लगे दो एक आगे लगे दो अरे બધું પછી હોય રોકડા આપી દેવાના યાર હા બધાની કન્ફર્મ કરી લો બસનો રૂટ આપી દીધો ને બધાને કાગળમાં ખાલી કન્ફર્મ કરી લો એકવાર કેટલા બસમાં આગળની બસોમાં બહાર તો હું કન્ફર્મ કરી લઉં છું એ બસના રૂટના કાગળ મળી ગયા ને તમને બસ એ પ્રમાણે જવા દેજો ગળામાં બ્લુ કલરનું બરાબર છે ગાડીઓ સામેની સાઈડ પણ આપ જોઈ શકો છો કે અહીંયા આ લાઈન આખી પૂરી થવા આવી છે એટલે સામેની સાઈડ લાઈન લગાવવામાં આવી છે કેમ છો મજામાં તમને આઈ કાર્ડ આપેલું છે યાત્રિક માટેનું અને કેવું છે આયોજન તમને કેવું લાગે છે કોઈ વ્યવસ્થામાં કંઈ તકલીફ નથી પડી ને ઓકે ચલો જય વિશ્વકર્મા હા આ બસ નંબર 20ના ઇન્ચાર્જ કોણ છે આપણે આ બસ નંબર 20ના ઇન્ચાર્જ કોણ છે આપણે મનીષભાઈને કોઈ આગળ બેનર લગાડે બેનર નથી લાગેલું એમાં બેનર નથી અરે એવું ના હોય એમને કે વર્ષોથી કરીએ એમને કે નાનું લગાડતો એમને કેવું હોય તો જાઓ નાનું બેનર બી નથી માર્યું અંદર 22 आइडिया आपने क्या बताया अरे यार हमने बात को આપણી ને હા આપણી 4 ભાઈ 2 3 4 ન્યુ મળી ગઈ ને હા ન્યુ મળી સર હા ભાઈ આપણી બસ મારી 3 નંબરની બસ આપણી બધા આવી ગયા છે બેસા પડો બધા ચલો એ નાસ્તાનું બધું લઈ લીધું કમ્પ્લીટ ઓકે ડન
બધાને આઈ કાર્ડ ને બધું આપેલું છે ને ગળામાં? કઈ 6 નંબરની બસ તમને આઈ કાર્ડ ને બધું આપેલું છે ને? આઈ કાર્ડ એના માટે છે કે તમારી બસનો નંબર ભૂલાય નહીં અને બસમાં તમે પ્રોપર જઈને બેસો એના માટે. પાછળવાળી ચાર્જ સામેની સાઈડ પડી છે બીજી બસોથી આવી રહી છે. કે જેમની બસો ભરાઈ ગઈ ને જવા દો. ચલો ચલો જય વિશ્વકર્મા. તો દબાવો ગાડી. દાદા ખૂબ સરસ આ ઉંમરે સેવા કરો છો તમે ઇન્ચાર્જમાં. એ તમને જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. એ વડીલ શ્રી સૌને જય વિશ્વકર્મા. બધાને પૂરતી સીટો મળેલી છે ને? કોઈ સીટ વગર નથી ને? જય વિશ્વકર્મા. ખૂબ સરસ. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. ચલો ચલો ન્યू મણિનગર. જય વિશ્વકર્મા. એ જય વિશ્વકર્મા. ચલો આવો આવો. ચલો ચલો ન્યू મણિનગર. જય વિશ્વકર્મા. ભરતભાઈ જય વિશ્વકર્મા. વિશ્વકર્મા દાદાની કઈ તકલીફ પડે ફોન કરજો. જય ચલો ભાઈ વસ્ત્રાલ રિષભભાઈ જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. કઈ તકલીફ પડે ફોન કરજો. બા જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. હા એ તો ટ્રાફિક તો રહેવાનું યાર. હવે અહીંયા દેખાવું જોઈએ ને બાજુ. બસ થોડી આગળ પેલી રિક્ષા નીકળી જાય. તો જયેશભાઈ એમાં એક સીટ ખાલી, આમાં એક સીટ ખાલી, તો કોઈને બેસાડતો કોઈ હતો. ચલો એ જય વિશ્વકર્મા. એ ઉભા રાખો, ઉભા રાખો. ચલો ચલો ચલો. બધું આવી ગયું ને? જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. જોરથી બોલો. એમ બોલાવવા. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. પેલા સોમનાથ મંદિર ગ્યાસપુર એટલે પેલા મહાદેવ આવી ગયા, પછી નારાયણ ભગવાન લઈ લો પિરાણામાં, ત્યાં જમવાનું છે. ત્યાંથી પછી સીધું વાત કરીએ આપણે હરેકૃષ્ણ મંદિર ભાડજ, ત્યાંથી ત્રિમંદિરમાં અત્યારે બધા મંદિર આવી જશે, શિવલિંગ આવી જશે, બધા આવી જશે, બ્રહ્મા વિષ્ણુ વૈશ બધા. ત્યાંથી પછી વાત સીધું કોટેશ્વર મહાદેવ. બસ મેડમ ભાઈ નાસ્તો મળી ગયો. નાસ્તો એ બધું મળી ગયું ને? જય વિશ્વકર્મા. જવા દો. માહોલ સરસ થઈ ગયો. એ જય વિશ્વકર્મા. બે ત્રણ હાલો આમ જઈ દો. 2 મિનિટ ભાઈ. રૂટમાં છે ને સોમનાથ મહાદેવ મંદિર,
સોમનાથ મહાદેવથી પીરાણાથી ભાડજ હરે કૃષ્ણ મંદિર, ત્યાંથી ત્રિમંદિર ને ત્યાંથી કોટેશ્વર મહાદેવ. પતી ગયું. લઈ જાઓ, ચલો લઈ જાઓ. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. ભાઈ મજામાં? બોલો શ્રી વિશ્વકર્મા દેવ કી જય. વહેલો આટલું વહેલું હોય આ દાતાશ્રી મોડા મોડા આવે, બધી બસો ઉપડી છે, શું કરવાનું કહો? જય વિશ્વકર્મા. તમારી બાજુમાં મલકતજી એટલે તમે મોડા આવો થોડું આટલું 6 વાગે હોય આટલું આવો દિલીપભાઈ આવો. આવો ધીરુભાઈ આવો. આવો દિલીપભાઈ આવો. આવો ધીરુભાઈ આવો. વિશ્વકર્મા ભગવાન કી જય. નમઃ પાર્વતી. બોલો વિશ્વકર્મા ભગવાનની જય. બોલો રાંદલ માત કી જય. પ્રકાશકુમાર કોઈ આવે તો પાછળ મોકલો બસમાં. નળ મહિલા મંડળની બસ ગીતા મંદિર જઈ અને જશે. ગુજરાત યુવક સંઘ દ્વારા યોજાયેલ ધ્યાન રાખવું પડે. આમાં ઘટે છે કેટલા તમે જ ઘટો છો. આ બાજુ કોઈએ બિલ્લા પાકેટમાં મૂકે નહીં. હા, બિલ્લા કોઈએ ગળામાં જોઈએ. દરેકે બિલ્લા આધાર કાર્ડ દીધું છે ને કાકી? આધાર કાર્ડ છે ને તમારું? બસ બસ તો વાંધો નહીં. બોલો યાદી આપી દે ને તમારી. જય વિશ્વકર્મા. ઓલી બસ ભરાય નહીં. વગાડો ઢોલ. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. વિધાતા બનવાલા જાગી તન જ્વાલા વિપદ વિશાલા દીન દયાલા નંદલાલા આવે નહીં આલા કૃષ્ણ કૃપાલા બંસી વાલા બનવારી कहरा के प्यारी मैं बलिहारी गोकुड़ाओगे गोकुड़ाओगे गोकुड़ाओगे
લાગે તો ધક્કો બક્કો મારી દેવાનો એવું લાગે તમારા માટે રિક્ષા ઉભી રાખી જાઓ તમે ચાલી શકો એ બધી બસો અંદર જવા દો, અંદર કોઈને ચલાવતા નહીં બહારથી અંદર જવા દો બધી બસો. જય વિશ્વકર્મા. બધી બસો અંદર કોઈએ ચાલવાનું છે નહીં. અંદર એક્ઝિબિશન છે, જોજો. અલે કેમ ઉતરાવો એમને કે અંદર લઈ જાઓ ને ગાડી એને કે ઓય ઓય ગાડી અંદર જાય છે, જવા દે. અંદર ઉતારીને પાછી બહાર લાવજો. ત્યાં ઉતારશો ને કોઈને. જવા દે અંદર. ખોટા એ વડીલોને ચલાવશો નહીં ખોટું. ત્યાં અંદર ઉતારીને પાછી બહાર લાવો. અંદર જવા દો, અંદર ઉતારીને પાછા બહાર આવજો. અંદર ઉતારીને પાછી બહાર લેતા આવજો. જવા દો, અંદર જવા દો. થોડા ચલાવશો કે વડીલો ક્યાં ચલાવવાના યાર એમાં. ના ના અત્યારે નહીં, ખાલી ખાલી અંદર નહીં જાય. અહીંયા ઉતારી દો ને ભાઈ. ગોળ ફેરીને બહાર લઈ લો ગાડી. ભગવાન એ જમવાની વ્યવસ્થા બરોબર છે. વ્યવસ્થા બરોબર છે જમવાની. આ જમવાની વ્યવસ્થા બરોબર છે. જમવાની વ્યવસ્થા બરોબર છે. દાદા જમવાની વ્યવસ્થા બરોબર છે. જમવાની વ્યવસ્થા બરોબર છે. આ બસ લાઈન માં જવા દો એટલે વાંધો ના આવે. दरबार श्री भोले भंडारी
बन के ब्रिज की नारी गोकुल में आ गए, गोकुल में आ गए। पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए, गोकुल में आ गए। ओ मोरे भोले बाबा कैसे ले जाऊं तुझे रास में। ओ मोरे भोले बाबा, ओ मोरे भोले बाबा कैसे ले जाऊं तुम्हें रास में। विश्वकर्मा भगवान की नमः पार्वती पते हर हर विश्वकर्मा भगवान की नमः पार्वती पते हर हर मोहन के सिवा कोई तू जान आए इस रास में। हंसी करेगी ब्रिज की नारी, मानो बात हमारी गोकुल में आ गए, गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बन के ब्रिज की नारी गोकुल में आ गए, गोकुल में आ गए। ऐसा सजा दे मुझको कोई न जाने इस राज को। ऐसा सजा दे मुझको, ऐसा सजा दे मुझको कोई न जाने इस राज को। મેન સ્વિચ બંધ 10 નંબરની બસમાં ક્યાંથી ઘોડાદરાથી આજે યાત્રાનો અનુભવ કેવો રહ્યો તમારો? બહુ સરસ ફાઇન આના જેવી મજા નહીં. આવી યાત્રા આ શ્રી વિશ્વકર્મા યુવક સંઘ તરફથી હર વખતે કરવી જોઈએ કે ના કરવી જોઈએ? 100% કરવી જોઈએ, 2 વખત કરવી જોઈએ. ચલો જય વિશ્વકર્મા. મારો ફોટો આવો જોઈએ. હા લો ફોટો લઈ લીધો બસ. આજની યાત્રામાં તમે પહેલાથી જોડાયેલા છો? હા, યાત્રાનો અનુભવ તમારો કેવો રહ્યો? અરે બહુ જ મજા આવી. યાત્રામાં કઈ સરસ કોઈ તકલીફ પડી હોય કે એવું કંઈ? કોઈ તકલીફ નહીં અને બહુ જ એન્જોય કરીએ છીએ. વરસાદનું વાતાવરણ છે, તો આવી- શ્રાવણ મહિનો છે, આવી યાત્રા દરેક જગ્યાએ ગુજરાતની દરેક વાડીઓમાંથી થવી જોઈએ કે ના થવી જોઈએ? જોઈએ ને. હવે તો એમ થાય છે કે હવે બીજે ક્યાં લઈ જવાના છે ધર્મેન્દ્રભાઈ. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. પ્રમુખ સાહેબ, આજના દિવસનો તમારો અનુભવ કઈ? અનુભવ એટલે આ સમાજના લોકો બહુ ખુશ થઈ ગયા છે. પરિવાર ટૂર ગોઠવો. હવે બેઠક જવું હોય તો બાકી ડાયરેક્ટ એટલે અમારે તો બેઠક થઈને જ જવાનું છે. બસ તો પછી ડાયરેક્ટ કરે ડાયરેક્ટ કરે એટલે બીજી બધી બસો ત્યાં થઈ જવાની છે ને. એ ઇન્ટરવ્યુ આપશે જવાબ. શું આજની યાત્રાનો અનુભવ કેવો રહ્યો તમારો? સારો રહ્યો.
મજા આવી હો. આવો ને આવા પ્રવાસ કરીને ખૂબ મજા કરીએ ને યાત્રાનું ચાલુ જઈએ બા જય વિશ્વકર્મા. આજની યાત્રાનો અનુભવ તમારે કેવો રહ્યો? બહુ સરસ ભાઈ, બહુ ખુશી થઈ. અમારે કંડક્ટર ડ્રાઈવર અમને તો મંદિર કરતા પિયરમાં આવ્યો હોય ને એવું લાગ્યું. અમાર ડ્રાઈવર બરાબર. આ યાત્રાના અનુભવ માટે તમે કંઈ કહેવા માંગશો? આ જે યુવકો આયોજન કરે છે એના માટે? ના, હવે તમે જ્યારે ફરીને આવું આયોજન કરો ને ત્યારે એવા બે સ્થળ રાખવાના કે જ્યાં આપણે બધા જ ભેગા બેસીને એન્જોય કરીશું. બરાબર છે. આનો મજા આવે દોડાદોડમાં. ઓલું બે જ સ્થળ જવાનું. બરાબર છે. અને આરામથી બધા બેસવાનું, ગેમ રમે, વાતોચીતો કરે. હવે નેક્સ્ટ ટાઈમની ટ્રીપમાં એવી રીતે એક જ મંદિર લઈશું આખા દિવસમાં અને ત્યાં જ આયોજન કરશું એવી રીતે. એવું આયોજન. હા. અને અમારું નામ તો પહેલા જ લખી દીધું. અને જમવાનું બધું ત્યાં વ્યવસ્થા કરી. બધું એક જ જગ્યાએ વ્યવસ્થા આપણે કરી દઈશું. હવે આપણા વિશ્વકર્મા વાગના પૂર્વ પ્રમુખ અને એવા શ્રી મનહરભાઈ વિસાવડિયાનું થોડુંક માર્ગદર્શન લઈએ કે ભાઈ આપણે આ ટૂરમાં કેવી મજા આવી તમને. જય વિશ્વકર્મા. શ્રી સરસ્વતી સુતાર સમાજ માટે આપણી મુખ્યવાડી વિશ્વકર્મા દાદાનું મંદિર અને એના પ્રમુખ, એનું મંત્રીમંડળ, ઈશ્વર સમાજની નાની મોટી બધી સંસ્થાઓ, વાડીઓ અને મંડળીઓના સાથ સહકારથી અને દાતાઓના સાથ સહકારથી અમદાવાદ ખાતે છેલ્લા 50 વર્ષથી હું જોતો આવ્યો છું. આ એક એવો માહોલ ઊભો થયો છે કે આનંદથી આપણા વિશ્વકર્મા પરમાને ઘરે ઘરથી ભાઈઓ બહેનો આ શ્રાવણ યાત્રામાં જોડાઈને જે લાભ લઈ રહ્યા છે એના માટે હું આ જે કાર્યકર્તાઓ, જે ટીમ છે, દાતાઓનો બધાનો આભાર માનું છું. અને આવું વારંવાર થતા હું સાથ સહકાર આપીશ. લોકોનો ઉત્સાહ કેવો લાગે? લોકોનો ઉત્સાહ મેં જોયો છે કે દરેકના ચહેરા પર એટલો ઉત્સાહ છે, આનંદ છે, કોઈનો થાક નથી. આ એ જ બતાવે છે કે આ છે ને તમારી દિલની ભાવના છે. તમે સ્વેચ્છાએ બધા એકબીજાના સાથ સહકાર કામ કરો છો અને અભિનંદન સાથે હું બધાને ફરીથી પગે લાગુ છું કે જય વિશ્વકર્મા, બહુ સારું કામ કર્યું, ભવિષ્ય કરતા રહેજો, મને ગમશે. જય વિશ્વકર્મા. બળ આપે. બોલો શ્રી વિશ્વકર્મા ભગવાન કી. હા. જય વિશ્વકર્મા. હાલો અમે મોટું બતાવી દો. હવે થોડુંક કેવું લાગ્યું એના વિશે થોડુંક પૂછવું છે. અહીંયા આવતો ને આપણા નટુ દાદા, નટુભાઈ કનોજિયા દાદા, આપને આ પ્રવાસમાં કેવો અનુભવ થયો અને કેવું લાગ્યું? અનુભવ તો એવો લાગ્યો કે તમારા ઉપર વિશ્વકર્મા દાદાની ખૂબ અસીમ કૃપા વર્તી રહે. અને મારી સાથે જે 13-14 સભ્યો છે એ તો બહુ ખુશ થઈ ગયા કે આવો પ્રવાસ ફેલાવેલો પ્રમુખ સાહેબે ગોઠવો. સૌ મિત્રો ભણીને આ કામ કર્યું છે એને ધન્યવાદને પાત્ર છે એમ છે. એટલે મને તમારા બધી કમિટીથી મને પણ બહુ આશ્વાસન મળ્યું તમારા તરફથી. બહુ બધા જ મારી સાથે આમાં અમદાવાદ સમાજના દરેક, આપણા સમાજના જેટલા બી વ્યક્તિ છે, સમાજના નાના મોટા દરેક વ્યક્તિ આમાં જોડાયા. દરેક નાનું મોટું દરેક વ્યક્તિ આમાં જોડાઈ ગયેલા છે બધા. અને ખૂબ ખૂબ આવો પ્રસંગ ફેલાવેલો આ ઇતિહાસમાં પહેલું સારામાં સારું. અને આવા આયોજનથી એક મેસેજ બી જાય છે દાદા. આવા આયોજનથી એક સારો એવો મેસેજ બી જાય છે કે સમાજની એકતા અને અમદાવાદની એકતા એક જેવી છે. આના ઉપરથી દેખાય છે કે આજે ટોટલ 900 જણા આપણે સમાજના 900 વ્યક્તિએ આ પ્રવાસનો લાભ લીધો છે. સારામાં સારું કર્યું. આપણા સમાજમાં અમદાવાદના સૌથી ઉંમરલાયક વ્યક્તિ નટુદાદા છે. દાદા, તમારી આખી ઉંમરમાં આવો 22 બસો ઉપાડ્યો એવો પ્રવાસ તમે છેલ્લે ક્યારે કર્યો હતો? ફર્સ્ટ ટાઈમમાં પહેલી વાર જ આ પ્રોગ્રામ રચ્યો. તો અમદાવાદની અંદર ઇતિહાસ રચી જશે કે આ નવી કમિટીની મેમ્બર સાહેબે બધા થઈને આવું આયોજન કર્યું. બહુ અતિ સુંદર. આના પહેલાં પણ આપણે વિશ્વકર્મા દાદાને ફર્સ્ટ ટાઈમમાં વિશ્વકર્મા દાદાની કથાનું આયોજન થયું હતું ત્યારે પણ બધાએ બહુ આપણને આશીર્વાદ મળ્યા મંદિર. અને આવી કાયમ મારા બધા સભ્યો ભાઈઓ આવી સેવા કરતા રહે અને ભાઈઓ બધાને બહેનોને લાભ મળતો રહે કાયમ, એવી મારી અપેક્ષા એવી હું આશા રાખું. તમને દાદા બીજું એક પૂછવાનું છે કે સવારનો નાસ્તો અને બપોરનું જમવાનું
એ તમને કેવું લાગ્યું? જમવાનું મેં 3 જણા રિપોર્ટમાં કે અમે કેવું લાગે આપણે જમવાનું કે દાદા બહુ સરસ છે. અને આ તો આટલું મોટું આયોજન કરવું એ તકલીફ છે. કશું જ નહીં. સવારમાં જે નાસ્તામાં આપણને જે મળી ખીચડી એ પણ બહુ સરસ. અને પછી અત્યારે 4 વાગે 3:30 વાગે નાસ્તો મળ્યો ફરારી ચેવડો, એ પણ બધા ખુશ થઈ ગયા. આવું આયોજન ખબર નથી કે આપણે નાસ્તો મળશે એમ. આ બધું જ જે કર્યું છે એની પાછળનો ટોટલી યસ તમારા બધાનો છે, કારણ કે તમે બધા અમને સાથ સહકાર આપ્યો ત્યારે અમે આટલું સરસ આયોજન કરી શક્યા. બીજું જેટલા બી સ્વયંસેવકો છે આપણા, એ બધાનો બી આપણને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો. સારામાં સારો મળ્યો બધાને એમ. એને કારણે આપણે આ કાર્યક્રમ સફળ કરી શકીએ. દરેકની વ્યક્તિ મારા જેટલા મને જે ઓળખે છે મારા સમાજમાં કે બહારના જે કંઈ નટુભાઈ કનુતરે, અને હું તો કાયમ અભિનંદન આપું છું આ ટીમને કે કાયમ બધી જ એરિયાના અમદાવાદના બધા આવા સુંદર કાયમ આયોજન કરતા જ રહે, એટલે આપણી સમાજને બેનિફિટ વધારે મળતું રહે. બીજા પણ આપણે ગોઠવીએ તો કોઈ બે દીકરીઓ પણ આવા પ્રસંગમાં એક જગ્યાએ પંચાયત થઈ જાય છે અને એ પણ ગોઠવાય છે. આમાં તમને આજે આપણે જે આ કાર્યક્રમ ગોઠવ્યા, પ્રવાસ ગોઠવ્યો, એમાં તમને નવા લોકો કેટલા મળ્યા? નવા લોકો તો મને 20 થી 25 મળ્યા. એમાં તમારી ઓળખાણ થઈ? હા, ઓળખાણ નવી. તો આવા દરેક જણાને એકબીજાની ઓળખાણ થઈ હશે ને? મને તો 25 જણાને થઈ આજ સવારમાં જ, કે જેને હું ઓળખતો નથી. મને નટુભાઈ કનુયા તમે મને એવું કહ્યું કે હા ભાઈ જય વિશ્વકર્મા, તમને તમારા પરિવારને એવા મેં ઉંમરની તરીકે મેં આશીર્વાદ આપી. હું કોઈ મોટો માણસ નથી કે એવી કોઈ બધી ભદ્ર પુરુષ નથી. મેં મારી ઉંમર પ્રમાણે ભાઈને આશીર્વાદ મને પગી લાગ્યા. 2 વખત ફેમિલી સાથે મેં આશીર્વાદ આપ્યા એમને કે બહુ સુંદર આયોજન દાદા હો કહ્યું બેન છે. અને આ તો અમને ખબર જ નથી કે આપણે અહીંયા આગળ જમવાનું મળશે એમને. અમે તો ચિંતામાં હતા કે આ બપોરનું નાસ્તો શું કરશું. તો સવારે એનું ક્યારે મંદિર આવ્યા પછી મેં ક્યાં થયું. અને નાસ્તો સવારમાં ખીચડીને પેકેટ મળે એ પણ સારું. આ સિવાય એક વડીલ વ્યક્તિ તરીકે, એક પીઢ વ્યક્તિ તરીકે તમે અમદાવાદના આપણા જે ગુર્જર સુધાર સમાજને શું સંદેશો આપવા માંગો છો? હું તો સંદેશો આપું કે દરેક નાના મોટા મારા ભાઈઓ દરેક આવું આયોજન ગોઠવતા રહે કાયમના માટે, એવી હું આશા રાખું. અને શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુધાર યુવક સંઘના આ જે મેમ્બરો છે અને પ્રમુખ જે આપણે ધર્મેન્દ્રભાઈ દેવળિયા છે, એમને તમે શું કહેવા માંગશો આયોજન બાબતે? એના તો હું પહેલેથી જ આયોજનનો ધન્યવાદ આપું છું, સદા પણ આપતો જ રહીશ કે તમે આ જે કામ ફર્સ્ટ ટાઈમ મારી જ્યારે મુલાકાત થઈ ત્યારે મેં કીધું મને કે કાકા ઓફિસમાં તમે જે કંઈ ગાઈડલાઈન તમને જે દેખાતું હોય અમને સૂચન કરશો. અને કાલે પણ મેં એમને કીધું તો મારે હવે નથી બોલવું એટલું બધું, જો કંઈ વધારે માના બોલ્યા એ બહુ ધન્યવાદને પાત્ર છે. હું તો કાયમ તો આવવાના આપણી બીજી ટીમમાં પણ ચાલુ રહે પ્રમુખ તરીકે, એવી હું આશા દાદાને વિનંતી કરું. આ સિવાય ધર્મેન્દ્રભાઈ આજે તમામ સમાજ તમારી સાથે ઊભો છે, તો સમાજને તમે શું સંદેશો આપવા માંગશો? બસ સમાજની આજે એકતા અને સમાજના આટલા લોકો ભેગા થાય ને એ જે આનંદ મળ્યો છે ને દરેક જણને, એ લોકોના મોઢા ઉપર જે આનંદ, એની ખુશી, એનાથી ખરેખર આપણો જે થાક છે ને થાક ટોટલી ઉતરી ગયો છે. આ યાત્રા માટે તમારા કમિટી મેમ્બર કે તમારા જે સહકાર્યકર્તાઓ છે એ વિશે તમે શું કહેવા માંગશો? કમિટી મેમ્બર અને સહકાર્યકર્તા જે છે એ ના હોત તો આ કાર્યક્રમ સફળ થાત જ નહીં. પહેલી વસ્તુ એટલે કે નાના માણસની આપણને જરૂર છે, અને બધા સાથે, આમાં કોઈ નાનું નથી કોઈ મોટું નથી, બધા સાથે રહી અને સાથ સહકાર આપે ત્યારે આપણે આ કાર્યક્રમ સફળ કરી શકીએ. જય વિશ્વકર્મા. सहेली है ये मेरी बता देना तू ब्रिजनार को लगा के गजरा बांध के सारी चाल चले मतवाली गोकुल में आ गए हो गोकुल में आ गए एक बार श्री भोले भंडारी बन के ब्रिज की नारी गोकुल में आ गए हो गोकुल में आ गए. भगवान ने बराबर ब्यूटी पार्लर में लई जाए तैयार कर दिया माताजी है. रूठे कभी कभी मान गए. અપેક્ષાબેનના જે સગા હોય એ રાજુભાઈ રાયચુરાનો સંપર્ક કરો અને અપેક્ષાબેનનું નામ આપજો.
જય વિશ્વકર્મા. નમસ્કાર દર્શક મિત્રો, જય વિશ્વકર્મા. આપે અમારો આ વિડીયો જોયો, કેવો લાગ્યો? અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી. અને વિશ્વકર્મા વંશજ ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી. હું ભાવિશા મિસ્ત્રી, વિશ્વકર્મા વંશજ ન્યૂઝ, અમદાવાદ.